નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S2 ન્યૂઝ ચેનલ। અસાધ્ય રોગોમાં આશાનું કિરણ એટલે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ। અસાધ્ય રોગોથી પીડાતા દર્દીને મળી નવી જીવાદોરી। તાજેતરમાં જ વિસાવદરના એક દર્દી બેનશ્રીને ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક નવું જીવન મળ્યું છે। સન 1969માં જૂનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે। એવા ઉમદા હેતુસર રહેતો સાથે કે ભગવાન ધન્વંતરી, સુશ્રુત, ચરક જેવા ઋષિઓના જ્ઞાન સાથે લોકોને સતાયુ ભોગવી શકે, નિરોગી નિરામય જીવનની પ્રાપ્તિ અને વ્યક્તિત કરી શકે। આ હોસ્પિટલમાં કાય ચિકિત્સા, નેતિ, બરની ને વિરેચન, પંચકર્મ, ગાયનેક, હરસમસ્સા, ભખનવર જેવા વિવિધ રોગોની સારવાર વિનામૂલ્યો કરવામાં આવે છે। આ હોસ્પિટલની સાથે આયુર્વેદ કોલેજ પણ ચલાવવામાં આવે છે। અહીં ખાસ સાધ્ય અસાધ્ય રોગોની સારવાર આયુર્વેદિક ઔષધો, ચૂર્ણ, ગૌમૂત્ર તથા અર્ક સાથે કરવામાં આવે છે। અહીં રોજની 550 જેટલા દર્દીઓની ઓપીડી થાય છે। અહીં ઔષધ ચિકિત્સા સાથે દૈવિક ઉપાસના, હોલિસ્ટિક, સત્વાવર્તી અને મોટિવેશનથી ચિકિત્સા દ્વારા દર્દીઓને ઉત્તમ પ્રકારના સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ કરાવવામાં આવે છે। સાથે સાથે દર્દીઓને તેના દર્દમાં પથ્ય ધ્યાન રાખીને તલના તેલમાં સાત્વિક આહારનું વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવે છે। આ હોસ્પિટલમાં દાખલ થયેલ અમરેલી જિલ્લાના જહાનવીબેન અતુલકુમાર જેઠવા નામના દર્દી દાખલ થયા હતા। તેમની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે તેઓ એઆઈટીસ આયુર્વેદિકમાં તેને જલોદર કહેવાય છે તે રોગથી પીડિત હતા। અમરેલી જૂનાગઢની ઘણી એલોપેથિક હોસ્પિટલમાં તેમની સારવાર લીધી। ઘણા રિપોર્ટ અને ખર્ચના અંતે એવું કહેવામાં આવ્યું કે આ એસાઇટીસનો અમારી પાસે કોઈ ઉપાય નથી। જ્યારે પાણી પેટમાં ભરાય ત્યારે આવી રીતે ટેપિંગ કરીને કાઢી આપશું। આવા જવાબ ડોક્ટર પાસેથી મળતા પરંતુ વિસાવદર સ્થિત વેદ બાલા સાહેબ તથા વેદ ચંદ્રકલાબેન પંડિતના માર્ગદર્શનથી તેઓને આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢના વેદ અતુલ સતાસિયા સાહેબના માર્ગદર્શનમાં ઉપચાર ચાલુ કરાવવામાં આવ્યો। આજે એ દર્દી રોગમુક્ત થઈ ફરી પોતાનું નિરામય જીવન જીવતા થઈ ગયા છે। જલંધર એ જીવલેણ રોગ છે પરંતુ કુશળ વેદોની સારવારથી સુખાકારી જીવન જીવતા થયા છે। આવા પ્રકારના દર્દીઓ માટે આશાનું કિરણ નવજીવન પ્રાપ્ત થયું છે। આયુર્વેદ હોસ્પિટલમાં આરએમઓ શ્રી પોપટ સાહેબ, વેદ અતુલ સતાસિયા સાહેબ, વેદ ભરત મુંગરા સાહેબ, વૈદ્ય નિલેશ ભાદરકા સાહેબ, વૈદ્ય સંજય પોપટ સાહેબ, ચોટીલિયા સાહેબ, વૈદ્ય કૃષ્ણા થાનકી, વેદ ચારુ શાહના કુશળ જ્ઞાનથી લોકોનું આરોગ્ય અને સુખાકારીમય વૃદ્ધિ થઈ છે। અનુભવી અને વિનય કર્મચારીગણ રાણાભાઈ, લક્ષ્મીબેન, જયશ્રીબેન, જાનવીબેન, શીતલબેન અને મંજુબેનના સહકારથી લોકોને ખૂબ જ રાહત મળે છે। દર્દીઓએ આ હોસ્પિટલ લાભ લેવા જરૂર જવું જોઈએ કારણ કે આ જીવલેણ રોગ આયુર્વેદ સારવારથી દર્દી રોગમુક્ત થયો છે। ત્યારે આવા રોગોના દર્દીઓને સરકારી હોસ્પિટલ આયુર્વેદિક હોસ્પિટલ જૂનાગઢનું સંપર્ક કરવો જેથી આવા રોગ કાબૂમાં આવી શકે। બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા, વિસાવદર। નમસ્તે સાહેબ, અતુલ સતાસિયા સાહેબ જૂનાગઢ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર આજે ઉપસ્થિત છે। સાથે બધી દીકરીઓ અને ડૉક્ટરો જે એમના આસિસ્ટન્ટ તરીકે છે અને અહીંયા કોલેજની અંદર ડૉક્ટર તરીકેનો અભ્યાસ કરે છે। તો સાહેબ, હું આપની પાસે એ જાણવા માગું છું કે આપ જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલમાં કેટલા સમયથી આ સેવા આપો છો, કેટલા સમયથી આ હોસ્પિટલ જે છે એ કાર્યરત છે? તો આપ સાહેબને વિનંતી કરું કે આપ સંક્ષિપ્ત માહિતી આપશો। નમસ્કાર, હું વૈદ્ય અતુલ સતાસિયા। આપણી આ સરકારી આયુર્વેદ હોસ્પિટલ 1969થી કાર્યરત છે અને એમની અંદર હું 11 વર્ષથી અહીંયા એઝ અ ટીચિંગ ફેકલ્ટી તરીકે સેવા આપું છું। આ હોસ્પિટલની અંદર પ્યોર આયુર્વેદિક સિસ્ટમથી દર્દીઓની સેવાઓ કરવામાં આવે છે, સારવાર કરવામાં આવે છે। આ એક કોલેજ સાથે જોડાયેલી એક ટીચિંગ હોસ્પિટલ અને કોલેજ હોવાથી અહીંયા અનુભવ માટે બહુ બધા વિદ્યાર્થીઓ પણ હોય છે અને આજની તારીખમાં 450, 550 કરતાં પણ વધારે પેશન્ટ પ્રતિદિન અહીંયા મુલાકાત લે છે। 100 બેડની આયુર્વેદ હોસ્પિટલ છે અને એની અંદર આ જગતની અંદર જેટલા પણ બીમારીઓ છે એ બધાની અંદર જેટલું પણ આયુર્વેદિક પદ્ધતિથી થઈ શકે એ બધી જ સારવાર કરવામાં આવે છે। નમસ્તે, મારું નામ જાનવી અતુલ કુમાર જેઠવા છે। મને એસાઇટિક્સ એટલે કે જલંધર, આયુર્વેદિક ભાષામાં જલંધર કહેવાય, પેટમાં પાણી ભરાવું એ રોગ થયો હતો। અમરેલી તથા જૂનાગઢની બંને એલોપેથિક હોસ્પિટલમાં અમે સારવાર લીધી હતી,
પણ ત્યાં મને બરાબર રિઝલ્ટ ના મળ્યું. તેથી અમે જુનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં મને ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની ટ્રીટમેન્ટથી ઘણો મને સારું છે. હવે થોડી ચિંતા થઈ ગઈ હતી કે આમાં શું કરવું, જીવવું કેવી રીતે એમ, પણ ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની મદદથી મને ઘણું સારું થઈ ગયું છે. તેથી બધાને હું વિનંતી કરું છું કે જુનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મુલાકાત લ્યો. સીવી ચૌહાણ છે. જુનાગઢ ઇન્કમ ટેક્સમાં ઇન્સ્પેક્ટર તરીકે હું કામ કરતો હતો, નિવૃત્ત થયો. મારી દીકરીને એસાઇટિસ એટલે કે જલોદર, પેટમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. ઘણી બધી એલોપેથિક હોસ્પિટલોની અંદર એની ટ્રીટમેન્ટ લીધી. ઘણા ટ્રીટમેન્ટના અંતે બધા ડોક્ટરોએ એવું કીધું કે ફરીથી પાણી ભરાય ત્યારે આવજો, અમે ટેપિંગ કરીને કાઢી આપશું, પણ આનો પરમેનન્ટ અમારી પાસે કોઈ ઈલાજ નથી. ત્યાર પછી વિસાવદરમાં ડોક્ટર બાલા સાહેબ જે આયુર્વેદના વૈદ્ય છે, એમની સલાહ અને માર્ગદર્શન નીચે ડોક્ટર ચંદ્રકલાબેન પંડિત એમના માર્ગદર્શન નીચે અમે જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલની અંદર વૈદ્ય અતુલ સતાસિયા સાહેબને બતાવ્યું. એમના માર્ગદર્શન નીચે અને એમના ટ્રીટમેન્ટ ચાલુ કરી. સંપૂર્ણપણે પથ્યાપથ્ય નિયમોનું પાલન કર્યું. 1.5 મહિના સુધી અમારે ત્યાં સ્ટે થયો. પણ આજે અમારી દીકરી જાનવી અતુલ કુમાર જેઠવા સંપૂર્ણ સ્વસ્થ છે, નિરોગી છે. જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલ 1969 ની અંદર એની સ્થાપના થયેલી હતી. 550 જેટલા ઓપીડી ના દર્દીઓ રોજે આજે થાય છે અને ખૂબ સરસ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ગવર્મેન્ટ તરફથી દવા, ઉકાળા, જુદા જુદા પ્રકારની આયુર્વેદ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આજે આપને આ જણાવવાનો હેતુ એ છે કે આટલા સારા સ્કિલ સારા ડોક્ટરો જે છે એનો લોકો લાભ લે. આયુર્વેદ પદ્ધતિથી લોકો જે છે એ જો આ લાભ લેશે તો એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે, કે નિરોગી થઈ જશે. ભગવાન સુશ્રોત, ભગવાન ધન્વંતરી ના જ્ઞાનનો લાભ મળે એ માટે લોકોને હું અપીલ કરું છું કે જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલનો લાભ લે. ઓમ શાંતિ.